ગુડ મોર્નિંગ બચ્ચાઓ, બધા મજામાં છો ને? તો આપણે પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત એની સમજૂતી જોઈ હતી. આ પોટેન્શિયોમીટર એ આપણો લાસ્ટ ટોપિક છે, બરાબર ને? એ એક જ પાનામાં છે, પણ એમાંથી બે થિયરીઓ નીકળતી છે, બરાબર? તો એ બે થિયરીઓ અંદર તમે ચોપડીમાં જોશો તો પોટેન્શિયોમીટર માટે અંદર બે પરિપથ આપેલા છે, બરાબર? હા, તો આપણે વાત કરીએ એમાંની આજે પહેલી થિયરી, પોટેન્શિયોમીટરની મદદથી બે કોષોના EMF ની સરખામણી નું સમીકરણ લાવવાનું, બરાબર? એટલે આપણે પોટેન્શિયોમીટર નો પરિપથ તો લેવાનો જ. તો પોટેન્શિયોમીટર નો પરિપથ એ હતો ફૂલ કેપિટલ F, બરાબર? તો સમજો, ગોખો નહીં, સમજો કે પોટેન્શિયોમીટરમાં 400 સેન્ટીમીટર નો તાર હતો, એટલે 4 આંટા હવે લાકડાના પાટિયા ઉપર 1 2 3 ને 4 આ થઈ ગયા 4 આંટા વાળો પોટેન્શિયોમીટર નો તાર. હવે આ તારમાંથી આપણે પ્રવાહ પસાર કરવાનો, તો આપણે આ બિંદુ A છે, તો ત્યાંથી આપણે બેટરી જોડી દીધી EMF વાળી, બરાબર? ઓકે, આ બેટરીની સાથે તેનો આંતરિક અવરોધ બતાવવાનો હોય તો બતાવવાનો, નહીં બતાવવાનો હોય તો બી કઈ નહીં, બરાબર? ઓકે, હવે આ બેટરીને ચાલુ બંધ કરવા માટે આપણે કળ મૂકવાનું, બરાબર? અને પ્રવાહનું નિયમન કરવા માટે એક વેરિયેબલ રેઝિસ્ટર એટલે બાહ્ય અવરોધ એટલે કેપિટલ R લઈ લીધો. એટલે આ મસ્ત થઈ ગઈ, આ રેગ્યુલર બેઝિક સર્કિટ થઈ ગઈ, બરાબર? ઓકે, હવે સમજો આપણે સિદ્ધાંત શું લાવેલો કે આપણે આના ઉપર આ પોટેન્શિયોમીટર તાર ઉપર આપણે પેલી જોકી કી એને આપણે સ્લાઇડ કરીએ. તો ધારો કે અહીંયા n બિંદુ આગળ તટસ્થ L અંતર, સ્મોલ l અંતર આગળ n બિંદુ આગળ જો તટસ્થ બિંદુ મળે તો આટલાથી આટલા સુધીનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર, એ 5L વિદ્યુત સ્થિતિમાન V બરાબર 5L હતું કે નહીં? એ જ હતું ને, જ્યાં 5 એટલે સ્થિતિમાન પ્રચલન જે અચળ હતું. તો અહીંયાથી ધારો કે અહીંયા n બિંદુ આગળ લે તો આના આટલેથી આટલું જે વિદ્યુત સ્થિતિમાન હશે તે અંતરના સમપ્રમાણમાં હશે. એટલે VAN બરાબર 5 into small l જેટલું હતું. આપણે સિદ્ધાંતમાં કરેલું હતું ને. ઓકે, ચાલો હવે એ સિદ્ધાંત તો ખબર પડી ગયો ને? હા, ચાલો હવે જો તો આપણે સવાલ શું છે, તાર બેઝિક પરિપથ થઈ ગયો, બરાબર? પણ હવે સવાલ પ્રમાણમાં થોડું આપણે એડિટિંગ કરશું, હા ને? તો પોટેન્શિયોમીટર ની મદદથી, એટલે પોટેન્શિયોમીટર નો પરિપથ થઈ ગયો. સમજ પડી છે? બહુ ઈઝી છે, હા ને? બે કોષોના EMF ની સરખામણી કરવાની, એટલે આ પોટેન્શિયોમીટર નો પરિપથ છે. હવે બે કોષો લેવાના. કેટલા કોષો લેવાના? બે કોષો લેવાના, હા ને? એ લોકોના EMF ની સરખામણી, એટલે બે કોષો, એટલે એકનું EMF લેશું આપણે E1 અને બીજાનું લેશું E2, વારાફરતી લેશું, બરાબર? તો એ લોકોની સરખામણી કરવાની, બરાબર? એટલે હવે મારે પરિપથમાં બે કોષો એડ કરવા પડશે, બરાબર? તો એ બધા ખેલ કાં કરવાના? આ બિંદુ A આગળ. કયા બિંદુ? આ બિંદુ A આગળ. ચાલો તો જોજો, હવે આપણે અહીંયાથી લઈએ એક બિંદુ A આગળથી એક કોષ લીધો પ્લસ માઈનસ E1 EMF વાળા, બરાબર? આ જ બિંદુ પાસેથી પાછો બીજો કોષ લેવાનો પ્લસ માઈનસ કે જેનું EMF E2 થઈ ગયું. જો બે કોષ લઈ લીધા ને બિંદુ A પાસેથી આપણે E1 અને E2 EMF વાળા, બરાબર? હવે આ લોકોને ચાલુ બંધ કરવા માટે કળ જોઈએ.
કર જોઈએ ને. હા, તો આ સાદી કર છે, આપણે હાઈફાઈ કર લેવાની. આ સાદી કર છે, દેશી સસ્તાવાળી. અહીંયા હાઈફાઈ કર લેવાની. હાઈફાઈ હાઈફાઈ એટલે આ બંને અલ્ટરનેટ ચાલુ થાય એવું તો દ્વિમાર્ગી કર લેવાય. બરાબર, અલ્ટરનેટ કર લેવાય. તો એ કેવી આવે તો એ જોજો. હા, તો એ જોજો એ કેવી આવશે. તો અહીંયા મસ્ત ચોરસ જેવું લઈ લેવું. બરાબર, અહીંયા એક, અહીંયા એક અને અહીંયા એક, બે અને ત્રણ. હા, જો આ ત્રણ બિંદુ લઈ લીધા. હા, હવે આ E1 EMF વાળું એક હાથે, E2 EMF વાળું બે હાથે. એ તો થઈ જ ગયું ને. ઓકે. હા, ચાલો હવે અહીંયાથી આપણે, તમને ખબર ને પેલું તટસ્થ બિંદુ આપણે જોઈએ તો તટસ્થ બિંદુ એ ગેલ્વેનોમીટરમાં જોઈએ. એટલે અહીંયાથી આપણે વાયર ક્યાં લઈ લેવાનો? ગેલ્વેનોમીટરનો પ્લસ ઉપર. બરાબર, અને પછી એક નેગેટિવ ઉપરથી જે આપણે લઈએ તો લાંબો વાયર. બરાબર, એ લાંબો વાયર એ બેઠો આપણો ક્યાં આવે તો એ પેલું જોકી કી ઉપર. સ્પર્શીય કર જોકી કી ઉપર આવે. બોલો, આ પરિપથ ખબર પડ્યો કે તમને? પરિપથ ખબર પડ્યો કે નહીં? બે કોષોના EMF ની સરખામણી કરવાની છે. 2 થી 3 માર્કની થિયરી છે, એકદમ ઈઝી છે. અને બેઠો એક સ્વાધ્યાયનો 12મો તેમ જ પતી જશે એક જ સ્ટેપમાં. બરાબર, તો બે કોષોની EMF, આ F વાળું જે છે તે બેઝિક પરિપથ, એ તો તમને આવડ્યું. હા ને, આ જે પાછું પ્રેક્ટિકલમાં છે તો તમારે ત્યાં પણ તમારે સર્કિટ દોરવા પડશે. તો આ જ દોરવાની ત્યાં. આ F4 ફૂલ બેઝિક પરિપથ થઈ ગયો. બરાબર, હવે આ જ બિંદુ A પાસેથી બે કોષો લેવાના છે. બે કોષો જેના EMF E1 અને E2 લઈ લીધા. હવે અહીંયાથી કોષ આવે એટલે કર લેવાની. તો આ દ્વિમાર્ગી કર લીધી, બે રસ્તા. બરાબર, અને ત્યાંથી ગેલ્વેનોમીટરમાં આવર્તન માટે ગેલ્વેનોમીટર G, અને ત્યાંથી પેલી સ્પર્શીય કર તે જોકી. બોલો, પરિપથ ખબર પડ્યો કે? બરાબર, હવે જોજો. એટલે નીચે થોડું ગુજરાતી કે દર્શાવેલ પોટેન્શિયોમીટર પરિપથની મદદથી બે E1 અને E2 EMF ધરાવતા વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરી શકાય છે દર્શાવેલ પરિપથની મદદથી. બરાબર, હવે પોટેન્શિયોમીટર તારના એ બિંદુ પાસેથી, પોટેન્શિયોમીટર તારના એ બિંદુ પાસેથી બે વિદ્યુત કોષોને દ્વિમાર્ગી કર વડે ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. બોલો, આ રચના તો ખબર પડી ને? રચના તો ખબર પડી ને? હા, હવે આપણે લેશું કેસ 1 અને કેસ 2. પહેલા આનું રીડિંગ લેશું, પછી E2 EMF વાળી કોષનું લેશું રીડિંગ. બરાબર, ચાલો હવે પહેલા કેસ 1. કયો કોષ ચલાવવાનો છે? આપણે E1 ચલાવવાનો છે. તો આપણે કયા બે બિંદુને જોઈન કરશું? E1 વાળું, એટલે આ E1 વાળું 1 અને 3 ને જોડશું. બરાબર, એટલે દ્વિમાર્ગી કરના કેસ 1 દ્વિમાર્ગી કરના પહેલા આનું રીડિંગ લેવાનું ને E1 વાળાનું. હા ને, તો દ્વિમાર્ગી કરના 1 અને 3 બિંદુઓને જોડતા, દ્વિમાર્ગી કરના કયા 1 અને 3 બિંદુઓને જ્યારે જોડવામાં આવે ત્યારે જો ગેલ્વેનોમીટર N1 બિંદુ આગળ, કયા બિંદુ આગળ? N1 બિંદુ આગળ. એટલે ધારો કે મેં અહીંયા એક બિંદુ લઉં, ધારો કે N1 બિંદુ લઉં. બરાબર, કેમ કે બે વાર રીડિંગ લેવાના છે એટલે અહીંયા એકવાર નલ પોઈન્ટ N1 ને બીજી વાર નલ પોઈન્ટ N2 લેશું. ઓકે, તો N1 બિંદુ આગળ જો આટલેથી આટલું અંતર સ્મોલ n હોય એટલે કે an1 is equal to small n1, એટલે કે L1 અંતરે જો મળતું હોય તટસ્થ બિંદુ, એટલે ગેલ્વેનોમીટર કેટલું આવર્તન બતાવે? 0 આવર્તન. એટલે N1 એ N1 બરાબર L1 થઈ ગયું.
ઓકે, ચાલો. અને તેવી જ રીતે જ્યારે બીજાનું રીડિંગ લેશો, સૂત્ર એની બે સ્ટેપમાં આવી જશે. સૂત્ર એની બે સ્ટેપમાં આવી જશે, એમાં કે તોપ નથી ખોટું. તો કેસ 2 માં શું કરશું? E2 EMF ને ચલાવવાનું ને. હા, તો કયા બે ને જોઈન્ટ કરશું? દ્વિમાર્ગીકરના 2 અને 3 ને જોડવામાં આવે. ત્યારે જો ગેલ્વેનોમીટરમાં તટસ્થ બિંદુ કયા બિંદુ આગળ મળશે? ધારો કે N2 બિંદુ આગળ મળે. કયા બિંદુ આગળ મળે? N2 બિંદુ આગળ મળે. એટલે A થી N2 નું અંતર એ L2 અંતરે મળે. બરાબર? તો એ કેસ થઈ ગયો કેસ 2. બે કોષના બે કેસ થઈ ગયા કે નહીં? હા, આ વચ્ચે આપણે શું કરવાનું છે? જસ્ટ ખાલી કિર્ચોફના નિયમને લગાવીને બે સ્ટેપમાં સૂત્ર આવી જશે. બરાબર? તો જોજો, બંધ ગાળો કયા બિંદુથી ચાલુ કરી આપણે? A. ચાલો, તો બંધ ગાળો પહેલા કેસ 1 માટે. ઓકે, તો બંધ ગાળો પહેલા તો A થી ચાલુ કરીએ ને, E1 વાળો. A પછી E1 પછી 1 3 પછી G પછી આ જ બિંદુ આપણે N1 આગળ મળેલું કે નહીં? હા, તો N1 અને A. આના માટે આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ. બરાબર? કયું બિંદુ? E1 વાળો કેસ છે ને, તો A E1 1 3 ગેલ્વેનોમીટર G ના જોકી કી થી આપણને N1 બિંદુ આગળ મળ્યું ને, તટસ્થ બિંદુ, તો N1 અને પછી પાછું A. જો આ બંધ ગાળો છે, એના માટે આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ. બોલો કયા બિંદુથી શરૂઆત કરી? A બિંદુથી. એટલે A બિંદુ આગળનું સ્થિતિમાન VA. બોલો A બિંદુથી પછી આગળ વધ્યા તો કોણ આવ્યું? EMF બેટરી. એમાં આપણે પ્લસ થી માઈનસ ગયા એટલે -E1. હવે આવું તો આવડે ને તમને? ઓકે, પછી સાધન કયું આવે તે જોજો. 1 3. આ ગેલ્વેનોમીટર વાળું તો શૂન્ય પ્રવાહ બતાવતું છે, એટલે એનું તો કઈ આવવાનું નથી. હા, એટલે જોજો, હવે આ N1 અને A વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આવશે. જો ગેલ્વેનોમીટર સુધી કહી, પણ N1 થી A એમાં વિદ્યુત સ્થિતિમાન આવશે. તો બોલો, આ N1 થી A માં વિદ્યુત સ્થિતિમાન A. બોલો બોલો, આ પ્લસ છે બિંદુ અને આ માઈનસ છે. ખબર પડે છે ને? એટલે આપણે માઈનસ થી પ્લસ ગયા, આ પ્લસ બિંદુ બનવાનું, આ માઈનસ બિંદુ બનવાનું. હા, આ બે વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V A N1 પ્લસ કે માઈનસ, તો આ પ્લસ બિંદુ ને આ માઈનસ બિંદુ, એટલે આપણે માઈનસ થી પ્લસ ગયા એટલે પ્લસ. બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે V A N1. આ બે વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન અને પહોંચી ગયા ને A બિંદુ પાસે, એટલે બરાબર VA. બરાબર? ચાલો, હવે અહીંયાથી VA ઉડશે. બરાબર? એટલે અહીંયાથી શું આવશે? તો E1 બરાબર A N1. E1 બરાબર V A N1 આવશે. બરાબર? અને બોલો, આપણે સિદ્ધાંતમાં જોયેલું ને, સિદ્ધાંતમાં શું જોયેલું? બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એ અંતરના સમપ્રમાણમાં હોય. એટલે E1 બરાબર આપણે જોયેલું હતું પેલું અચળ V બરાબર 5L1 લાવેલું હતું ને, 5L. હા, એટલે આ હતું 5L, પણ એ અંતર છે L1, એટલે આ બેનું આપણું સમીકરણ નંબર 1. બોલો, સમજ પડી? બોલો, હવે આવું ને આવું સેમ કોપી પેસ્ટ કરવાનું. હવે બીજી વાર આપણે E2 માટે કરવાના, તો 2 3 G N2 અને A બિંદુ આગળ આપણે બંધ ગાળો લગાડીએ. ઓકે, તો આપણે હવે એને શું કરશું? બંધ ગાળો
બોલો બંધ ગાળો A પછી E2 2 3 A E2 પછી 2 3 હા પછી G N2 અને A G N2 અને A આના માટે આપણે કિર્ચોફનો નિયમ લગાવીએ હવે મેં શું કહું અહીંયા E1 હતું તો અહીંયા E2 આવ્યું અહીંયા N2 હતું અહીંયા N1 હતું તો અહીંયા N2 આવ્યું એટલે બોલો આ સેમ કોપી પેસ્ટ થવાનું કે તો આ પદ નહીં લખીએ તો ડાયરેક્ટ આ લખાય બરાબર એટલે આપણે શું લખીશું E2 બરાબર V A N2 બરાબર એટલે E2 બરાબર વિદ્યુત સ્થિતિમાન બે છેડા વચ્ચે એ 5L ને એ L અંતર એ L2 છે ઓકે તો અહીંયા શું હશે સિદ્ધાંત મુજબ 5L2 તો આને આપણે શું કહેશું સમીકરણ નંબર 2 બોલો જોઈ લો બે કેસના બે સમીકરણને ભાગીએ તો E1 E2 બરાબર 5 તો કેન્સલ થશે તો L1 L2 બરાબર જો દેખાય કે તો આ સમીકરણની મદદથી તમે કોષોના EMF ની સરખામણી કરી શકાય છે બોલો ક્લિયર આ થોડું બંધ ગાળા વાળું જો તમને નહીં સમજ પડેલું હોય તો કઈ નહીં ભાઈ ગોખીના ઊભી લખી શકો ને ડાયરેક્ટ તમે બરાબર એ તમે જેમ કરશો તેમ બરાબર ઓકે તો જો આ દાખલો જે છે તે એક જ સ્ટેપમાં થઈ જશે બેઠો કે EMF ની સરખામણી છે E1 આપેલું હોય તો E2 શોધી શકાય તો L1 અને L2 એ આપેલા હોવા જોઈએ તટસ્થ બિંદુઓના અંતર બરાબર તો જોજો તમારી પાસે છે સ્વાધ્યાયનો 12મો દાખલો તો આ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ જ છે EMF ની સરખામણી જો એક પોટેન્શિયોમીટર રચનામાં 1.25 વોલ્ટની બેટરી આ બેટરીના વોલ્ટેજ એટલે EMF આપ્યું હા તો એના માટે તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે એટલે આ આપ્યું EMF બેટરીનું એટલે E બરાબર 1.25 વોલ્ટ બરાબર ચાલો ત્યારે તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે એટલે તટસ્થ બિંદુ સ્મોલ l બરાબર 35 સેન્ટીમીટર ચાલો હવે શું કર્યું હવે આ કોષ બદલી ગયો હા એની જગ્યાએ બીજો કોષ મૂક્યો તો આ બીજા કોષ માટે તટસ્થ બિંદુ ક્યાં મળેલું છે 63 સેન્ટીમીટર આગળ ઓકે તો આ પહેલું જે તટસ્થ બિંદુ તે L1 તો હવે L2 બરાબર 63 સેન્ટીમીટર બરાબર તો ત્યારે બીજા કોષનું EMF શોધવાનું છે એટલે આ EMF પહેલાનું તે E1 તો હવે આપણે શોધવાનું છે E2 બરાબર ઓકે તો હવે આપણે આમાં કેવી રીતે શોધી શકાય તો ભાઈ પોટેન્શિયોમીટર માટે હા તો EMF નો ગુણોત્તર બરાબર અંતરનો ગુણોત્તર એટલે E2 E1 is equal to L2 L1 આને બંનેના ઉલટા બી લખી શકાય કે બરાબર કે ઓકે તો E2 બરાબર E1 ગુણાઈ જશે ગુણ્યા L2 L1 બરાબર ઓકે તો E2 બરાબર ઓકે તો હવે તમારે જાતે કરવાનું રહેશે એટલે E2 શોધવાનો છે L1 L2 અને E1 આપેલા છે ને તમને બરાબર તો બોલો આ ગણતરી કરીને તમે એક પદમાં એક સ્ટેપમાં જવાબ લાવી શકશો ને હા જવાબ આવશે 2.25 વોલ્ટ કેટલા આવશે 2.25 વોલ્ટ બીજા કોષનું EMF બોલો સમજ પડી આ કોષના EMF ની સરખામણીમાં કેસ 1 E1 EMF વાળા માટે આ સૂત્ર આવી સેમ કોપી પેસ્ટ કેસ 2 E2 EMF વાળા માટે
તો એ સમીકરણ બેઠું છાપી માર્યું કે બે નો ભાગાકાર તે આવી તો બોલો પરિપથ આ ખબર પડ્યો તમને હા આ જ પરિપથ તમારે દોરવાનો છે પ્રેક્ટિકલમાં પ્રયોગશાળામાં પરિપથ જ્યાં આવે ત્યાં પણ તમારે આ જ પરિપથ દોરવાનો બોલો આવડશે આ થિયરી પાક્કું એકદમ હા ને તો એક જ ટોપિક બાકી આપણો તે પોટેન્શિયોમીટરની મદદથી કોષનો આંતરિક અવરોધ શોધવાનો બરાબર તો એ આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ બરાબર હશે ઓકે થેન્ક યુ વેરી મચ